વિશ્વકર્મા ચોકમાં કલેક્ટર આશિષ કુમાર, પોલીસ વિશ્વકર્મા વડા હિમાંશુ સોલંકી, આયોજન સમિતિના અગ્રણીઓની પૂજા અર્ચના સાથે બપોરે 12:39 કલાકે ગણપતિ બાપ્પા મોરયાના ગગનભેદી નારા વચ્ચે ગણેશ ભક્તોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે અનેક સ્થળોએ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। 5 દિવસ સુધી ભક્તિભાવ સાથે આતિથ્ય માન્યા બાદ આ રોજ વિસર્જન યાત્રાને વિધિ અનુલક્ષીને ગોધરાના વિશ્વકર્મા ચોકમાં રાજનેતાઓ અને પ્રશાસન દ્વારા મહાઆરતી કરી વિસર્જન યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું, જેમાં રેન્જ આઈજી આરવી અસારી, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલ સિંહ જાદવ ઉપસ્થિતિમાં વિશ્વકર્મા ચોક ખાતેથી ગણપતિની મહાઆરતી કરી વિસર્જન યાત્રાનું શુભારંભ કરાયું હતું, જેમાં ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી કે રાહુલજી, ગોધરા પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક અને વિવિધ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર તેમજ સબ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો જોડાયો હતો। વિશ્વકર્મા ચોક ખાતેથી આજ રોજ શહેરના 500થી વધુ નાના મોટા ગણેશ મંડળ વિસર્જન શોભાયાત્રામાં જોડાવા માટે એકત્ર થયા હતા, જે શોભાયાત્રાને વહીવટી તંત્ર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। રિપોર્ટર પંચમહાલ, રિપોર્ટર સિરાજ જરગાલ, સિટી ગોલ્ડ ન્યૂઝ, પંચમહાલ। આજરોજ સમગ્ર ગોધરાવાસી ગણપતિ દાદાના વિસર્જન માટે આજે સૌ કોઈ ભેગા થયા છે। સૌ લોકો આજે નાના મોટા વડીલો, બહેનો, નાના ભૂલકાઓ ગણપતિ બાપાની જે પૂજા અર્ચના કરી, જે આસ્થા સાથે બધા જોડાયેલા છે। આજે મારે કહેવું પડે કે અમારા સૌ લોકો, ખાસ કરીને પોલીસ વહીવટીતંત્ર, અમારું જિલ્લાનું વહીવટીતંત્ર, ગોધરા નગરપાલિકાના તમામ પ્રમુખશ્રી, અમારા ગોધરાના આદરણીય ધારાસભ્ય શ્રી સી કે રાહુલજી સાહેબ, એસપી સાહેબ, તમામ અસારી સાહેબથી માંડીને તમામ જિલ્લા પંચાયત પ્રમુખથી માંડીને બધા આવ્યા છે। વર્ષો પુરાણી પ્રથા છે જે વિશ્વકર્મા ચોકથી ગણપતિ દાદાનું પ્રસ્થાન કરવામાં આવે છે અને વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવે છે। સૌ ગોધરાવાસીઓને આજે ગણપતિ દાદાની વિસર્જનમાં જે બધા જોડાવાના છે, બધાને શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત। બધાને મારા જય ગણેશ। ગણપતિના 5 દિવસના પાંચ પૂજન અને જે ઉત્સવ, ગણપતિ ઉત્સવ છે, તેનો આજે અહીંયાથી વિસર્જનનું પ્રસ્થાન થઈ રહ્યું છે, ત્યારે હવે શાંતિપૂર્વક અહીંયાથી પ્રસ્થાન થાય, વિસર્જન થાય એ રીતનું સૌ આયોજન થયેલું છે। તમામ પોલીસ તંત્ર અને તમામે જે વ્યવસ્થા ગોઠવેલી છે તે મુજબ શાંતિપૂર્વક તેનો વિસર્જન થયેલું, ત્યારે બધાને મારા જય ગણેશ।